ભજન સાથે ભોજન કરાવ્યું હોય, 31 વર્ષ રાવટી ચલાવી હોય, ગિરનારના સાનિધ્યમાં લક્ષ્મણ બાપાની યાદી કરી દઉં. વાહ, બાપુના ચરણોમાં કોટી કોટી વંદન. બાપુનો પ્રેમ છે ભાઈ, અને એક ઉપર નહીં બધા ઉપર પ્રેમ રાખે છે બાપુ. સાથે સાથે બાપુ તમારા આશીર્વાદ છે. એટીના બાપુ બધાના છે. ઉમેશ, ગોપાલ, તેજુ, વિવેક, ઉદય, તમે ગાયક નથી લાયક છો. દુનિયાને આનંદ કરો ભાઈ. હું બાબુ નમો નારાયણ. અને એડી મજા સાહેબ આંકે નિંદો ડેરો કરે, બાકી ગાલ મેં કોઈ માલ ના સાહેબ. મજા કરી ગન વિજયબેન, ગાલ એટલી જાય મજા કરી ગનો સાહેબ. ડગરા કઢે વિજય સાહેબ ડેરો. વાહ. અને બાપુ માર્કેટની અંદરમાં નવા નવા બહેનો આવ્યા હોય વિજયાબેન, એ લોકોનો ભાવ પ્રગટ કરતા હોય. અમે ઇન્દ્રભારતી બાપુને આ એક આઈટમ આપી હતી ભાડા પર, જાગીર ઉપર. તો એ બેન માર્કેટમાં નવા નવા આવ્યા હોય અને એ પછી પોતાનો ભાવ પ્રગટ કરતા હોય. પહેલા તો બાપુ આપના ચરણોમાં કોટી કોટી વંદન. આવું થાય વિજયાબેન. હા વિશ્વમભાઈ, આવું થતું હોય. કારણ કે અમે આ બધું ઓબ્ઝર્વેશન કરી કરીને દુનિયાને આપીએ. એટલે ઓલા બેન પહેલી વખત સ્ટેજ ઉપર આવ્યા હોય અને એ પોતાનો ભાવ પ્રગટ કરતા હોય. આજે મને અહીંયા ગાવાનો મોકો મળ્યો છે. બાપુ, ખરેખર તમારા ચરણોમાં કોટી કોટી વંદન. આમ તો પહેલી વખત હું આવી છું. ના, હું એમને કહું છું, ઘરે તમે કેવી રીતે જશો? હાલીને આવ્યા છો કે ગાડી લઈને આવ્યા છો? હા, પણ મજા છે, આનંદ છે. હા બાપુ, માણસ અને ભગવાન આ ધરતી ઉપર એકબીજાને મળ્યા ને, માણસ અને ભગવાન આ ધરતી ઉપર એકબીજાને મળ્યા ને, તો બંનેના મગજમાં એક જ વિચાર આવ્યો, મને બનાવનારો મળ્યો. અમુક બેઠા છે, અમુક તાળી વગાડે છે, અમુક નથી વગાડતા. અને બાપુ, ઓડિયન્સની અંદરમાં 3 પ્રકારનો ઓડિયન્સ મળે. બાપજી, ઓડિયન્સની અંદરમાં બેઠા હોય ને 3 પ્રકારનો ઓડિયન્સ મળે. એક જોક સમજીને દાંત કાઢે, અને બીજો કાંઈ ન સમજે, અને ત્રીજો ઓને જોઈને દાંત કાઢતો હોય. 3 પ્રકારનો ઓડિયન્સ મળે. આપ બધાની હસવાની સ્ટાઇલ સારી છે, નહીતર અમુક બાપજી હસતા હોય તો આપણને એમ થાય પેટમાં બિલાડીનું બચ્ચું બેઠું છે. અને અમુક અમુક હશે ને તો બાપુ આપણને એમ થાય ટ્યુબમાંથી હવા નીકળે છે. અને મારા બેટા અમુક તો એટલા લોભ્યો ખાલી આટલું જ હશે. હા, અમારા માંડવીની બજારમાંથી 2 મિત્રો જતા હતા. બાપજી, મારી આંખની આમે જોજો, બહુ આનંદ આવશે. હા, માંડવીની બજારમાંથી 2 મિત્રો જતા હતા. એકની મેન બજાર બંધ હતી, બારોટ. તો ઓલો કે અહીંયાની દુકાનો કેમ બંધ છે? મેં કીધું, ભાઈ તમે રિટર્ન થશો ને ત્યારે અહીંયાની ખુલ્લી હશે અને અહીંયાની બંધ હશે. રજૂ કરવા આવ્યો તો થોડોક હું લાભ લઈ લઉં ને બાપુ. હા હા, આ તમારી મહાનતા છે. હા, કે તમે સાંભળો છો ખરેખર. હા, ચોખા લઈને મંદિરમાં તો ઘણી વખત ગયા સાહેબ. ચોખા લઈને મંદિરમાં ને દેરાસરોમાં ઘણી વખત ગયા, પણ ચોખા થઈને કેટલી વાર ગયા? વાત આટલી જ છે. સગા તારે છે વિશ્વમ, સગા તારે છે અને સગા મારે છે.
અમુકને અત્યારે લાઈટ થશે, અમુકને આવતીકાલે થશે. મારા જોક્સ એવા હોય છે બાપુ. દુકાનવાળા ભાઈને મેં કીધું કૂતરાના બિસ્કિટ છે, મન કે ખાવા છે કે બાંધવા છે? વાત પકડી લેજો, આનંદ આવશે. ગુસ્સામાં ને ગુસ્સામાં અલ્પાબેન મેં કીધું ખાવા છે બિસ્કિટ. બિસ્કિટ ખાઈ રવાનો થયો. મને બોલો દુકાનવાળો ભાઈ કે બિસ્કિટના રૂપિયા. મેં કીધું ભાવ વાવ વાવ વાવ. હવે આને રૂપિયા દેવાય? હા બાપુ, 1 થી 2 જ આઈટમો આપી દઉં, કારણ કે મને આનંદ આવે છે. તમને આનંદ આવે ના આવે એ તમારો વિષય છે. વિજયાબેન બરાબર ને? હા, માન મોકો મળ્યો છે. અમુક બાપુ આંખો બંધ કરીને ગાતા હોય તો આયોજક મિત્રો મને કે આ આંખ ખોલીને કેમ નથી ગાતા? મેં કીધું ઈ 2-2 કલાકના રાઉન્ડ લે, આંખ ખોલે તો તમે એસારો કરો ને. આંખ બંધ હોય કોઈ જુએ જ નહીં, દેતો જ જાય. હા હા બાપુ, નવરાત્રીની અંદરમાં બહેનો ગાય, કારણ કે એ લોકોને સુરના સાધક ન બનવું હોય, કલાકાર ન બનવું હોય. પહેલા 8-10 બહેનો ભેગા થાય અને એ બહેનો ભાવથી, શ્રદ્ધાથી, ઉમંગથી, હર્ષો ઉલ્લાસથી ગાય. પહેલા દિવસે એ બેનનો અવાજ ફર્સ્ટ ક્લાસ હોય. હે ગરબો આરાસુરમાંથી આવ્યો કે ગરબો. બીજા ત્રીજા દિવસે અવાજની અંદરમાં થોડી ખરડાટી આવે. હે ગરબો. એક માઇક હોય, બધા એક જ બેન ગાતા હોય, ભેગા થઈને ગાય. નવરાત્રીનો મહિમા કંઈક અલગ હોય છે. અને ચોથા પાંચમા દિવસે ઈ બેનના અવાજની ક્લિયરિટી થોડીક અસ્તવ્યસ્ત થાય. કાંતા અલગ કેવા વેલી, કાંતા સવિતા અલગ અલગ કેવા વેલી. હે ગરબો આરાસુરમાંથી આવ. અને બાપુ છેલ્લા દિવસે વયા જઈએ, 9મા દિવસે ઈ બેનનો અવાજ કાંઈક અલગ જ હોય. ગુલાબ જાંબુ ખવાણા હોય, જલેબી ખવાણી હોય, રસગુલ્લા ખવાણા હોય. અને ઈ બેન છેલ્લા દિવસે ગાતા હોય. બોલાતું ન હોય, ગાવાતું ન હોય, છતાં ભાવ છે, શ્રદ્ધા છે, ભક્તિ છે. હે ગરબો આરાસુરમાંથી આવ્યો કે મેં પેલે પગાઠીએ પગ મૂક્યો. આટલી જ વાત છે. હું અહીંયા બેઠેલા બહેનોની અહીંયાની વાત નથી કરતો. 500 કિલોમીટર દૂર, 700 કિલોમીટર દૂર વયો જાઉં. અહીંયાની કોઈ બેનની વાત નહીં. બ્યુટી પાર્લરનો મતલબ જૂની બિલ્ડિંગને રંગરોગાણ. અહીંયાની વાત નહીં. પધારો પધારો બાપજી, અચ્છા લગતા હે બાપુ. ના 700, મુંબઈ થાય 900, 700 રાખી દઈએ. અને બાપુ અમુક અમુક બહેનો તૈયાર થાય, બ્યુટી પાર્લરમાં જાય. આપણે કોઈ વિરુદ્ધાઈ નથી કરતા, કોઈ ટીકા નથી કરતા. અમુક અમુક બહેનો તૈયાર થાય, હું દાવાથી કહું છું, એના દીકરા એની માને નથી ઓળખી શકતા. મારી મમ્મી નથી, તારી મમ્મી જ છે જો. હા, દીકરીનો બાપ એમ કહેશે મારી દીકરી ગાય જેવી છે, મારી દીકરી સંસ્કારી છે, મારી દીકરી પરી છે, મારી દીકરી મારું અભિમાન છે. વાત બરાબર છે. તમે કહો છો મારી દીકરી ગાય જેવી છે, સંસ્કારી છે, તો આ ખતરનાક બાયું આવે ક્યાંથી છે? પૂછતા હે ભારત. હમણાં એક છોકરાને મેં કીધું બેટા તેરે માતા પિતા में से अच्छा कौन है? मन के मेरी माता माता है, मेरा पिता पिता है. હવે ઈ અઘરી આઈટમોને કેમ પૂગું? હા, સારા કાર્ય થતા હોય બાપુ, હું દિલથી કહું છું, કોઈ એક જ્ઞાતિમાં નહીં, ગમે એ જ્ઞાતિમાં જાઓ બાપુ 500 રૂપિયા લખાવે નહીં. બીડી કોઈકની પીતો હોય, મીટિંગ ચાલુ હોય અને મીટિંગની અંદરમાં દાતા પરિવાર પોતાનો ભાવ પ્રગટ કરે. આ વખતે સમાજવાડીની અંદરમાં ઇન્ટરલોકનો ખર્ચો હું આપી દઈશ,
પાણીનો ટાંકો છે એ નવો બનાવી આપીશ. ઓલો ખૂણામાં બેઠો હોય એ ચાલુ થાય, એ મને પસંદ નથી, એ હું કરવા નહીં દઉં કાર્ય. તારા બાપુજી એમાં જ વયા ગયા, તારા દાદા બાપા એમાં જ વયા ગયા. તમારાથી ને મારાથી ખોટી સરી ન થાય ને તો સાહેબ એ પણ મોટામાં મોટી સમાજ સેવા છે. શરીરનો કોઈ પણ ભાગ કપાઈ જાય, આંગળી કપાઈ ગયા પછી એ આંગળીને તમે ને હું જોતા નથી. નખ કાપી લીધા પછી એ નખને તમે ને હું જોતા નથી, કારણ કે તમારાથી ને મારાથી છૂટા પડી ગયા. વાળ કપાવી લીધા પછી એ વાળને તમે ને હું જોતા નથી, કારણ કે તમારાથી ને મારાથી છૂટા પડી ગયા. સાહેબ એકબીજાથી છૂટા પડી જશું ને કોઈ કિંમત નહીં કરે. બાપુના સાનિધ્યમાં માં અંબા જગદંબા ભગવતી ટીચલી આંગળીના ટેરવે વિશ્વનું સંચાલન કરવા વાળી આ હવનની અંદરમાં આવ્યા એટલું નહીં, એક થઈને રહીએ અને એકબીજાના સંપર્કમાં રહીએ, એકબીજાના વિશ્વાસમાં રહીએ, એવી માં અંબા અને ભગવાન ગિરનારીના સાનિધ્યમાં આટલી પ્રાર્થના કરાય. યોગી બનાય કે ન બનાય, ઉપયોગી બની જઈએ તો યોગી જેટલું જ કાર્ય છે સાહેબ.